સુરત મહાનગરપાલિકા કચેરી બહાર હલ્લાબોલ કરતા આ લોકોને જુઓ. હવે તેમના આશયાના છીનવાઈ જવાનો ડર તેમને સતાવી રહ્યો છે. આ તમામ લોકો પોલીસ લાઇનમાં આવેલી જૂની વસાહતના છે. આ તમામ લોકો આજે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે એકઠા થયા છે પોતાની રજૂઆત કરવા માટે. સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ 150 જેટલા મકાનોના અસરગ્રસ્ત લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. રુદરપુરા પોલીસ લાઇનમાં આવેલી વર્ષો જૂની વસાહતના 150 જેટલા મકાનો ખાલી કરવા માટેની નોટિસો પાઠવવામાં આવતા લોકો આક્રોશ સાથે વિરોધ કરી રહ્યા છે. અઠવા પોલીસ સ્ટેશનના નવા ભવનના નિર્માણ કાર્ય માટે અહીં સરકારી જગ્યાની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ સૌપ્રથમ અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. હવે સવાલ એ છે કે ચોમાસામાં લોકો જાય તો જાય ક્યાં? મનપા દ્વારા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.